વડોદરાથી સમાચાર અટલાદરા વિસ્તારમાં પડ્યો છે ભૂવો। અનુરાગ સોસાયટીના ગેટ પાસે પડ્યો છે ભૂવો। સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી। પાલિકાએ માત્ર બેરિકેડ મૂકીને માન્યો સંતોષ। વહેલી તકે સમારકામ કરવા રહીશોની માંગ ઉઠી છે। વહેલી તકે આ ફરી વખત જે પડેલો ભૂવો છે તેને બંધ કરવામાં આવે અને તેને ઉપર રાબેતા મુજબ રસ્તો શરૂ થઈ શકે તે માટેના પ્રયાસ કરવામાં આવે તેવું સ્થાનિકોનો માંગ જોવા મળી રહી છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાશે। તહેવારોની સિઝન બાદ વધ્યા છે તેલના ભાવ। ગૃહિણીઓ માટે માઠા સમાચાર આવ્યા છે। દિવાળી બાદ તુરંત સિંગ તેલ સહિતના ખાદ્ય તેલના ભાવમાં તેજીનો તરખાટ જોવા મળ્યો છે। સિંગ તેલના ડબ્બાનો ભાવ 2380 થી 2430 વચ્ચે વેચાઈ રહ્યો છે। 6 દિવસમાં સિંગ તેલ સહિતના ખાદ્ય તેલના ભાવમાં 60 રૂપિયા સુધીનો વધારો થયો છે। છેલ્લા 6 દિવસમાં સિંગ તેલના ભાવમાં 15 કિલોના ડબ્બે 60 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો તેમજ પામ તેલના ભાવમાં ₹15નો વધારો થયો। ત્યારે હાલ માર્કેટમાં સિંગ તેલના 15 કિલોનો નવો ડબ્બો 2380 થી 2430 રૂપિયાની વચ્ચે મળી રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થશે તો હજુ સિંગ તેલ મોંઘું થશે તો G20 મગફળીની આવકમાં 15 દિવસ જેટલો સમય લાગશે એટલે પણ હાલ ભાવ વધુ છે એટલે આ વખતે આખા વર્ષનું તેલ ભરાવું મોંઘું પડશે। મગફળીનું વેચાણ બંધ થઈ જતા અને અત્યારે યાર્ડની અંદર જે ખેડૂતોની મગફળી આવી રહી છે એ અત્યારે બજાર ભાવે મળી રહી હોવાને કારણે એ મગફળીનું ખાદ્ય તેલનું પિલાણ કરવામાં આવે તો એ અત્યારે જે ભાવ સિંગ તેલના ચાલી રહ્યા છે એ જ ભાવની અંદર પડતર થઈ રહ્યું છે। એટલે આગામી સમયની અંદર પણ સિંગ તેલના ભાવ ઘટી જાય એવી શક્યતાઓ મને એકદમ ઓછી દેખાઈ રહી છે। 4-5 દિવસથી આ સૌરાષ્ટ્રમાં માવઠાની અસર છે તો માવઠાને હિસાબે કાચા માલોની આવકો ઓછી છે અને લાસ્ટ વીક છે તો દિવાળીના તહેવારોના હિસાબે યાર્ડો બંધ હતા તો એ કારણોસર અત્યારે ભાવ વધારો આવેલો છે। રાજ્યમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું છતાં જૂના મંત્રીઓનો દબદબો યથાવત છે। રાજ્યભરમાં અનેક સ્થળ પર લાગેલા પોસ્ટરમાં હજુ પણ જૂના મંત્રીઓના ફોટા જોવા મળ્યા। સરકારી યોજનાઓની માહિતી સાથે જૂના મંત્રીઓનો ફોટોવાળા બેનર્સ જોવા મળ્યા તો જૂના મંત્રીના પોસ્ટર ન બદલાતા ચર્ચાએ પણ જોર પકડ્યું છે। ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે જેમાં નવા મંત્રીઓને ચાન્સ મળ્યો છે જ્યારે જૂના મંત્રીઓને બાકાત રાખવામાં આવ્યા છે। પરંતુ અત્યારે હાલની સ્થિતિ જોઈએ તો તમામ જગ્યાએ પોસ્ટર બેનરો જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે જૂના મંત્રીઓ જે હતા તેમના પોસ્ટર બેનરો અત્યારે પણ હાલ અકબંધ રીતે જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વેજલપુર સહિતના વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ જે છે તેના પોસ્ટરો જે છે તે લાગેલા જોવા મળી રહ્યા છે જેમાં પૂર્વ મંત્રી ભાનુબેન બાબરિયા જે છે તેમનું પોસ્ટર જોવા મળી રહ્યું છે। તેમની સાથે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર જે છે તેમના પોસ્ટર જે છે તે જોવા મળી રહ્યા છે। આ એક જગ્યાએ નહીં પરંતુ અનેક જગ્યાએ આ પ્રકારના પોસ્ટરો જે છે તે લાગેલા જોવા મળી રહ્યા છે। પરંતુ કહી શકાય કે નવા મંત્રીઓ આવી ચૂક્યા છે ત્યારે હવે નવા મંત્રીઓના ક્યારે પોસ્ટર લાગે છે, ક્યારે આ રીતે આ યોજનાનો પ્રચાર પ્રસારમાં જોવા મળી રહ્યા છે તે અંતર્ગતના સવાલો જે છે તે ઉદ્ભવી રહ્યા છે। પરંતુ કહી શકાય કે જૂના મંત્રીઓનો હજુ દબદબો હોય તે પ્રકારે લાગી રહ્યું છે કારણ કે પોસ્ટરો આ વાત જે છે તે સાર્થક થતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે। મહત્વનું એ છે કે સરકારનું જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે વિસ્તરણ બાદ અનેકના જે નેમ પ્લેટ જે છે તે પણ બદલાઈ ચૂકી છે। સાથે સાથે જે વિભાગની બહાર જે પણ પોસ્ટર બેનર જે છે તે લાગી ચૂક્યા છે પરંતુ શહેરોની અંદર જે લાગેલા પોસ્ટરો જે છે તે ક્યારે હટે છે તે જોવું રહેશે। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ડભોઈ એપીએમસીની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં બુધવાર ઉમેદવારી ફોર્મ ભરવાનો પહેલો અને છેલ્લો દિવસ રહ્યો। કુલ 16 પદ માટે ભાજપે મેન્ડેટ જાહેર કર્યું છે। મહત્વનું છે કે કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી ચૂંટણીમાં બિનહરીફ થતા દિલીપ પટેલ સહિત 5 દિગ્ગજોના નામ પણ મેન્ડેટમાં સામેલ છે। આ 5 જેટલા જૂના હોદ્દેદારોએ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કેસરિયા કર્યા ત્યારે તમામ 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। હવે ફોર્મ ચકાસણી 30 ઓક્ટોબરે થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 3 નવેમ્બર છે। ચૂંટણી 10 નવેમ્બર અને મતગણતરી 11 નવેમ્બરે યોજાશે। ઓલ ઉમેદવારોના ફોર્મ આજે અહીંયા ભરવામાં આવ્યા છે। અમને એવી ખાતરી છે કે આ વખતનું બોર્ડ એ ભારતીય જનતા પાર્ટીનું એપીએમસીમાં બોર્ડ બનવા જઈ રહ્યું છે અને જે અત્યાર સુધી એપીએમસીએ કામગીરી કરી છે। પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત પ્રવાસે। 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે સરદાર પટેલ જયંતિની થશે ઉજવણી। સરદારને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરશે। પ્રધાનમંત્રી સાયકલોથોનનું પણ કેવડિયામાં આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય એકતા પરેડમાં પીએમ મોદી થશે સામેલ।
પ્રજાસત્તાક પરેડ જેવી જ એકતા પરેડ યોજાશે. કાલે સાંજે 5:30 કલાકે પ્રધાનમંત્રી મોદી કેવડિયા પહોંચશે. 1200 કરોડથી વધુના કામોનું લોકાર્પણ થશે. બસોને પણ લીલી ઝંડી આપશે પીએમ મોદી. 150મી સરદાર જન્મ જયંતિની ઉપલબ્ધિમાં એક સ્ટેમ્પ પણ બહાર પાડશે. 700 કરોડથી વધુ રકમ કામોનું ખાતમુહૂર્ત કરશે. બિરસા મુંડા ભવનનું ઉદ્ઘાટન પણ થશે. એકતાનગર ખાતે સૌપ્રથમવાર ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન જે 26મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે થતું હોય છે, એ જ પ્રકારનું સૌપ્રથમવાર પહેલીવાર મૂવિંગ પરેડનું આયોજન એ ત્યાં આપણા કેવડિયા એકતાનગર ખાતે થવાનું છે. વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યની સિદ્ધિઓ દર્શાવતા એકત્વ થીમ આધારિત 10 જેટલા ટેબ્લો એ પણ ત્યાં પ્રસ્તુત થશે. માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતમાં આવે છે ત્યારે ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, જેણે વિશ્વને એમના કદ પ્રમાણેનું સ્ટેચ્યુ એ અર્પિત કર્યું છે, ત્યારે એ દિવસ આપણા સૌ માટે વિશિષ્ટ ઉજવણીનો દિવસ સમગ્ર દેશ માટે અને સમગ્ર વિશ્વ માટે બની રહેવાનો છે. નર્મદાના એકતાનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 25 ઇલેક્ટ્રોનિક બસોનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રવાસીઓની સુવિધા માટે બસોની ફાળવણી કરવામાં આવી. હાલ એકતાનગરમાં 30 બસો દોડતી હતી. હવે પ્રવાસીઓની સેવામાં કુલ 55 ઇલેક્ટ્રિક બસો કાર્યરત રહેશે. આ તમામ બસો પ્રવાસીઓ માટે મફતમાં મુસાફરીની સેવા પૂરી પાડશે. બસમાં 2 ઇમરજન્સી એક્ઝિટ બારીઓ સાથે દિવ્યાંગજનો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહિલાઓ માટે અલગથી 4 પિંક બેઠક તૈયાર કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકે. 31મી ઓક્ટોબરે પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગરમાં ભવ્ય પરેડ યોજાશે. વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી, ભવ્ય પરેડ, ટેબ્લોઝ, લાઇટિંગ શો અને સંગીતમય કાર્યક્રમો સાથે અનુકૂળ દ્રશ્ય સર્જાશે, જેનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ પરેડમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ, એસએસબી સહિત 16 કન્ટિન્જન્ટ્સ જોડાશે. ઓપરેશન સિંદૂરના બીએસએફના 16 પદક વિજેતા અને સીઆરપીએફના 5 શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં ભાગ લેશે. પરેડનું નેતૃત્વ હેરાલ્ડિંગ ટીમના 100 સભ્યો કરશે, જ્યારે 9 બેન્ડ કન્ટિન્જન્ટ્સ અને 4 સ્કૂલ બેન્ડ પણ પરેડમાં સંગીતમય સુરાવલીઓ રેલાવશે. बहुत अच्छा लग रहा है और सब जो फीमेल कमांडर्स आई हुई है वो सब लोग बढ़िया कर रहे हैं. अच्छा लग रहा है कि हमें ये मौका मिला है. તો અત્યારના જે પરેડ છે તેના રિહર્સલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પ્રધાનમંત્રી 5:30 વાગ્યાના સાંજના સમયે 30 તારીખે તેઓ નર્મદા પહોંચશે, ત્યારે તેઓ અન્ય ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યોને પણ ખુલ્લા મૂકશે. ત્યારબાદ સૌથી વધારે મહત્વની વાત, 31મી તારીખ 150મી સરદાર પટેલ જયંતિના નિમિત્તે અનેક પરેડ અલગ અલગ વિવિધ વિભાગો તરફથી પરેડમાં ભાગ લેવામાં આવશે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પ્રમાણે દિલ્હીમાં જ્યારે પરેડ થતી હોય છે અને જેવી રીતે ત્યાં માહોલ જોવા મળતો હોય છે, તેવો જ માહોલ હવે એકતાનગરમાં પણ જોવા મળે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અને આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કઈ રીતની તૈયારીઓ જે છે તે ચાલી રહી છે. હાલમાં જે દ્રશ્યો છે તે રિહર્સલના છે, જે રિહર્સલ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ખુદ હાજર રહેવાના છે, તો તેઓની સામે જ આ પરેડનું શરૂઆત કરવામાં આવશે. જામનગરની પ્રણામી સ્કૂલના ગ્રાઉન્ડમાં જલારામ જયંતિની ઉજવણી કરાઈ. આયોજિત કાર્યક્રમમાં રિલાયન્સના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી હાજર રહ્યા. અખિલ ગુજરાત લુહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમજ લુહાણા સમાજનો સમૂહ જ્ઞાતિ ભોજન સમારોહ યોજાયો હતો. આ ઉપરાંત જ્ઞાતિજનો માટે થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. જલારામ જયંતિ પ્રસંગે શુભેચ્છા આપતા પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે જલારામ બાપા પૂજનીય, વડીલ અને ભગવાન હતા અને લુહાણા સમાજની જલારામ બાપાના આદર્શો સાથે એક ને એક બનાવો હાકલ કરવા કરી હતી. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પરિમલભાઈ નથવાણી પણ તેઓ સાથે વાતચીત કરતા, પરામર્શ કરતા જોવા મળી રહ્યા છે. ત્યાં આગળ જે પ્રસાદ હતો તે પણ તેઓએ આરોગ્યો હતો. જલારામ બાપા પૂજનીય, વડીલ અને ભગવાન હતા તેવું પણ તેમના તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું. બીજી તરફ જે જ્ઞાતિજનો છે તેઓના થેલિસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.